ઉજવણીના કાર્યક્રમો યોજાયા। આજ રોજ હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું। વિનોદ ચાવડા દ્વારા માર્ચ પાસ્ટને લીલી ઝંડી આપીને શરૂઆત કરવામાં આવી હતી। આ માર્ચ પાસ્ટમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના પ્રાંત ઓફિસર અનિલ જાદવ સાહેબ અને રશ્મિબેન સોલંકી ભુજ નગરપાલિકાના ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે પશ્ચિમ કચ્છ જિલ્લા કચેરીથી લઈ કલેક્ટર ઓફિસથી જુબેલી ગ્રાઉન્ડ અને જુબેલી ગ્રાઉન્ડથી પરત પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી સુધી યોજાઈ હતી। હોમગાર્ડ દિવસના સપ્તાહની ઉજવણી વડી કચેરીના આદેશ અનુસાર પશ્ચિમ કચ્છ જિલ્લાના 10 યુનિટોમાં વિવિધ પ્રકારની સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, વ્યસન મુક્તિ અભિયાન, ગાયોને ચરો તેમજ શ્વાનોને દૂધ જેવી અનેક સેવા પ્રવૃત્તિ હોમગાર્ડ દિવસ નિમિત્તે કરવામાં આવી હતી। પશ્ચિમ કચ્છ જિલ્લાના 10 યુનિટમાં 2024 દરમિયાન જે હોમગાર્ડ સભ્યો દ્વારા જે સારી કામગીરી કરવામાં આવી છે તે હોમગાર્ડને ભુજ શહેર યુનિટમાં સન્માન અને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા। ગોરસિયા મૈત્રી। અમે ગુજરાત 36 બટાલિયન ભુજ એનસીસી અમે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના એનસીસી કેડેટ છીએ। 25 બહેનો જોડાયેલા હતા। અમે હોમગાર્ડ ઓફિસથી જુબેલી ગ્રાઉન્ડ સુધી। વાસાણી હસ્તી રમેશભાઈ। અમે લોકો 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ તરફથી આવેલા છીએ। શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર અમારી બેકપાઇપ ટીમ 26 જણા છીએ અને જુબેલી સર્કલ સુધી હતા અને અમે લોકો કેડેટ 25 જણા। 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની સૌને શુભકામના। હોમગાર્ડ દિવસના સપ્તાહની ઉજવણી વડી કચેરીના આદેશ મુજબ પશ્ચિમ કચ્છ જિલ્લાના 10 યુનિટોમાં વિવિધ પ્રકારની સપ્તાહની ઉજવણી કરવામાં આવી। જેમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, વ્યસન મુક્તિ અભિયાન, ગાયોને ચરા તેમજ જેવી અનેક સેવા પ્રવૃત્તિ હોમગાર્ડ દિન નિમિત્તે કરવામાં આવી। હોમગાર્ડ એ પોલીસ સાથે ખંભામાં લાવીને કામગીરી કરે છે કાયદો વ્યવસ્થા જાળવવા વખતે। તેમજ હોમગાર્ડ એ જાનમાલની લોકોની રક્ષા માટેની પણ હર હંમેશ આપતી સમય પણ હોમગાર્ડ કાર્ય કરે છે। અને હું જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડના કુકમા યુનિટના સાગર પરમાર
છે, જેઓ ગુજરાત રાજ્ય હોમગાર્ડ રમોત્સવમાં 100 મીટર તેમજ 400 મીટરની દોડમાં દ્વિતીય ક્રમાંક મેળવે છે, જેથી હું તેમને પણ આપના માધ્યમથી અભિનંદન આપું છું અને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે હોમગાર્ડ જ્યારે પોતાની ફરજ પર હોય ત્યારે તેમને પૂરતો સાથ સહકાર આપે, જેથી તેમનો મોરલ જળવાઈ રહે. ભુજ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું, જે પશ્ચિમ કચ્છ જિલ્લા કચેરીથી લઈ કલેક્ટર ઓફિસ બહાર જુબેલી ગ્રાઉન્ડથી પરત પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું. ત્યારબાદ બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ પશ્ચિમ કચ્છ જિલ્લાના 10 યુનિટમાં 2024 દરમિયાન જે હોમગાર્ડ સભ્યોએ સારી કામગીરી કરી હોય, જેવી કે પરેડ, બંદોબસ્ત અને ફરજ પૂર્ણ કરી હોય અને જેમ કે હમણાં આપ જાણો છો કે બહુમાળી ભવનમાં જ્યારે આગ લાગી હતી ત્યારે હોમગાર્ડ જવાન અનિલ જેઓ પોતાની જાનની પરવા કર્યા વગર તે ત્યાં ગયા હતા અને તેની આગ બુઝાવવાની પ્રયત્ન કર્યા હતા અને તાત્કાલિક તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. આવી જ રીતે વિવિધ કાર્યો જે હોમગાર્ડ દ્વારા સારા કરવામાં આવ્યા છે, તેમનો આજે ભુજ શહેર યુનિટમાં સન્માન અને પ્રશંસાપત્ર આપવામાં આવશે. આજ રોજ જ્યારે માર્ચ પાસ્ટ થયું ત્યારે કચ્છ મોરબીના સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા અને ભુજના પ્રાંત ઓફિસર અનિલ જાદવ સાહેબ અને રશ્મિબેન સોલંકી પ્રમુખ ભુજ નગરપાલિકા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ માર્ચ પાસ્ટને લીલી ઝંડી આપી અને શરૂઆત કરવામાં આવી હતી.